હા તું પહેણ્યો તો અત્યારે તારી બહુ વિધવા થાય ડેલી કેટર ઓછું કરાય ગામનું આમ ભોગવવું પડે આ તો હારું શું બાયપાસ થઈ ગયો શીરો કર્યો હોત તો શું કરવું પડે હે એટલે ચમચમ છું તું બાયપાસ કર્યું છે ને કે તો પેટ શીરોત ને ટાંકા જોત ને પાક થોત ને પછી તારે કેવું થઈને મુરત રામ જાણે ભાઈ મને તો કઈ ખબર નથી હો આ તો મશીન થી તોડી કાઢી છે બરાબર હોવે ઓનલાઈન એટલી મારી ફોન આડી આઈ એમ આ તો પથરી કાઢી તારે ડોક્ટરે હા. અને હવે ગામનું કરે ને તો હવે ગ્રાન્ટું કાઢશે શરીરમાંથી ડોક્ટર એટલે આમાં કેવું ખબર છે ખોટું કરે ને એને કઈ નડે ના કાહી ના ઘરે કોહળો એટલે મેં ખોટું નહીં કરતો એટલે મને નડે છે ને આ કરે છે આ ગ્રાન્ટું ખાય છે એટલે એને ઘરે મજા છે લોકો જીવતા જાગતા ભોગવે તો સરપંચ ઉપર લાશ કરે છે અને ઘરે તો હેડતું નથી ડોશી ધીરવા જતી નથી ને ગામના ડેલિકેટ થઈને બેઠા બોલો ડેલી કરતા હવે તારે હું તો હાડું છું ને બે પગે બે પેટા તમે હેડો છો પણ તમારું ઘરમાં કઈ હેડતું નહીં ને આસા આવ્યો પાણી દેવો મેં ખાંડે નથી ઈ તો સરપંચ બધાને ઘરી બૈરાના મગજ ફેલા જ હોય છે હા એ વાત હાસી મેં હમણાં કઈ કીધું કે તું તાર જાતી જ રહે આપણે એવું કઈ રાખતા જ નથી આઈશ ને કીધું હમણાં મારે 50% જ છે બાયડી ને એટલે કહેવાનો મતલબ એમ કે ઘરે તમારું હેડતું તો નથી જ એમ નહીં વાત તો? આપણે ડેલિકેટ જેવું નહીં કોઈ હાડાબારી રાખતા જ નહીં પણ નાટ જતું જ રહેવાનું કીધું ડેલી કરતે વળશો ડોશી વગર ફાવતું નહીં બન્યો ઓય એટલે આ તો બહારથી હારું લગાડે સરપંચ છે એટલે સાવા થાય બાકી કાંઈ ના હેડે અલ્યા પણ ઘરે ભલે ના હેડતું પંચાયતમાં પડી હેડે પૂછો ગામનો આગેવાન છે એમ તો ગમે તને અમરોથી પંચાયતમાં બોલે ને તેથી વાર્તા પૂરી હોય પાછી પગાર અલ્યા મારું મકાન યાને પાસ કરાવી આલ્યું પૂછો 1,40,000 માં પૂરો હપ્તો લેવડાયો પૂછો અલ્યા પંચાયતમાંથી પૂરો હપ્તો લેવડાયો હા પૂછો હું પૂરા પૈસા લેવડાવ એમ ત્યાં જેવો તેવો સરપંચ છું કેટલા લેવરાય બધાના 1,40,000 આયા તો મને વિહાડ્યા ઉપરલા તો બીજા 1,20,000 છે એટલે અહીંયા ખબર છે બધી 20,000 માં તારા તંબુ વધાઈ રહેશે કે વધારે લેવરાવ ડેલિકેટ એમ વાત નહીં હા. 1,40,000 એને મળતા હતા બરોબર હા. મકાનના હા. હવે 1,20,000 તો ખર્ચો જ થયો છે